અને આ લાકડાની ઘાણી છે એટલે કે બે લાકડાની વચ્ચે ફ્રિક્શન થઈને પીસીને ઓઇલ નીકળે છે. એકદમ લો સ્પીડમાં તેલ નીકળે છે. બધી ગાણી ચલાવીએ ને તો સાંજ સુધીમાં માંડ 500 લીટર તેલ તૈયાર થાય. ઓહો. 15 થી 20% ઓઇલ હજુ આની અંદર રહેલું હોય. તમારી આંગળીઓ આરપાર દેખાશે આ તેલમાં જો, અને આની અંદર પાછળ રાખો તમારો હાથ બી નહીં દેખાય એટલું થિકનેસ છે તેલની. અત્યારે 20 વર્ષના ને 30 વર્ષના અને 40 વર્ષના હાર્ટ એટેક શું કામ આવે? ખાવા પીવાના લીધે જ થાય છે એવું બધા ડોક્ટરોને બધા કહે છે. હજુ લોકો એમની જીવનશૈલી અને એમનું તેલ અને એમનું ખાવાનું આ 3 વસ્તુ નહીં સુધારે ને તો આ પ્રોબ્લેમ આજથી 5 વર્ષ પછી આનાથી પણ મોટો હશે. કોઈ પણ પ્રકારનું કેમિકલ પ્રેઝર્વેટિવ નાખ્યા વગર 10 મહિના સુધી આ તમારું તેલ ચાલશે. અને 10 મહિના પહેલા ખોરું થઈ જાય તો આપણે એમના ઘરે જઈને ડબ્બો લઈ આવીને એમને બીજો રિપ્લેસ આપી આવીશું ઘરે બેઠા, એમને લેવા નહીં આવવું પડે. એટલે હું નહીં કેમિકલ ને પ્રેઝર્વેટિવ નાખીને 2 વર્ષની સેલ્ફ લાઈફ કરવી અને કેમિકલ ખાવું એમ કે વગર કેમિકલ વાળું ના ખાઈએ 10 મહિનાનું. જે મારા ફોલોઅર્સ છે એ લોકોને કંઈક તો ફાયદો થવો જોઈએ. તમારા જેટલા પણ ફોલોઅર છે ને બધા ફોલોઅર માટે આપણે આજે એક સ્કીમ આપીએ છીએ. તો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. આઈ થિંક 3-1 મહિના જેવું થયું આપણે રીલ બનાવીને, અને રીલનો રિસ્પોન્સ કેવો રહ્યો એ કહેજો. પહેલા તો હું તમને કહું કે ભાઈ આ મારી જે તેલ બનાવવાની ફેક્ટરી કંપની છે ને એની અંદર તેલ જ નથી અત્યારે. બધું તેલ વેચાઈ ગયું છે. અમારું બધું તેલ તમારા રીલ આવ્યા પછી અમારું બધું તેલ અમે બધા કસ્ટમરને ઘરે સુધી પહોંચાડ્યું છે. બરાબર છે. અને ઘણા બધા લોકોની કોમેન્ટ હતી અને ડીએમ પણ હતું કે તમે શોર્ટ વિડીયો બનાવો છો વાંધો નહીં, તમે લોંગ વિડીયો બતાવો, થોડું ડિટેલમાં અમને પ્રોસેસ જાણવી છે. એના માટે થઈને અમે લોકો અત્યારે લોંગ વિડીયો બનાવીએ છીએ. અત્યારે હું આવ્યો છું નિર્ગુણ વુડ પ્રેસ ઓઇલમાં. અને સાહેબ અમારી જોડે દીપકભાઈ. અને દીપકભાઈ સૌથી પહેલાં તો એડ્રેસ કહી દેજો. આપણું આ ફેક્ટરી નડિયાદની અંદર, નડિયાદ મેમદાવાદ રોડ સિલોડ ખાતે આવેલી છે. બરોબર છે. આ મેમદાવાદ રોડ ટચ આપણે એક્ઝેક્ટ શેડી નદીની બાજુમાં, આઈટીસી કંપનીની બાજુમાં. આઈટીસી કંપનીની બાજુમાં. બરાબર, લેન્ડમાર્ક છે ભાઈ આઈટીસી કંપની તો. અને અહીંયા અત્યારે છે ને ઘાણીમાં તેલ બને છે. આ તમે જુઓ અત્યારે કોપરાનું તેલ બને છે આ જગ્યાએ, અને લાઈવ ઘાણી ચાલતી જ હોય છે. અને આ લાકડાની ઘાણી છે એટલે કે બે લાકડાની વચ્ચે ફ્રિક્શન થઈને પીસીને ઓઇલ નીકળે છે. એટલે એકદમ લો ટેમ્પરેચર પર, એમ્બિયન્સ ટેમ્પરેચર પર, એટલે કે જે નોર્મલ એટમોસ્ફિયર ટેમ્પરેચર હોય ને એની પર જ ઓઇલ નીકળે છે. આમાં કોઈ પણ ટાઈપની હીટિંગ પ્રોસેસ થતી નથી. હીટિંગ પ્રોસેસ થાય, તમે લાસ્ટ ટાઈમ કીધું હતું કે જેટલું હીટિંગ પ્રોસેસ થાય એટલું તેલ ખરાબ. હા, એટલા એના ન્યુટ્રિશન, જેટલું તેલ ગરમ થાય ને એટલા એના ન્યુટ્રિશન લેવલ ઓછા થઈ જાય. બરોબર. એટલે આપણે સમજી લો કે 30 થી 40 મેક્સિમમ 40ના ટેમ્પરેચરમાં તેલ બને. બરાબર. તો આ તેલની અંદર જે એના ન્યુટ્રિશન્સ રહેવા જોઈએ ને બધા આની અંદર જળવાઈ. ઓકે. આ તો હતું આપણું મગફળીનું તેલ, તલનું તેલ આવી ગયું, સનફ્લાવરનું ઓઇલ આવી ગયું. એ તો બધું આપણે ત્યાં જોઈને જોઈશું. બધા જ 5 પ્રકારના તેલ આપણે ગાડીમાંથી બનાવીએ. ખાવા લાયક બધા તેલ. ખાવા લાયક બધા તેલ. અચ્છા. ઓકે. અહીંયા તમે જુઓ છો આવી રીતે ઘાણી, અને ઘાણી તમારે કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે. અમારે ઘાણી બધી ચાલુ જ હોય છે કેમ કે આની અંદર એકદમ લો સ્પીડમાં તેલ નીકળે છે. એટલે આપણે તેલની ક્વોન્ટિટી ના મળે આની અંદર. બધી ગાણી ચલાવીએ ને તો સાંજ સુધીમાં માંડ 500 લીટર તેલ તૈયાર થાય. ઓહો. જે મશીનની અંદર 500 લીટર તેલ તૈયાર કરવું હોય ને તો 1 કલાકનો જ સમય લાગે. બરાબર. પણ એ હાઈ સ્પીડ વાળા ને હાઈ ટેમ્પરેચર વાળા મશીન હોય. સાંભળો, એટલે એને આ મગફળી આને પીસાય છે અને પેલી મગફળી ક્રશ થાય સીધું પ્રેસ મશીનની અંદર. એટલે એ તેલ બની જાય પણ એની અંદર તેલના કોઈ એની અંદર તત્વો જ ના રહેલા હોય એવું કોણ તો ચાલે. ઓકે. તો આવી રીતે કન્ટિન્યુઅસ તમારી ઘાણી ચાલતી જ હોય છે. લાકડાની ઘાણીમાં પીસાય છે જે બી તેલ હોય છે. તેલ તો ચલો બરાબર છે. અને બીજું ખોળ, આ જે આ મગફળીનો ખોળ છે. ઓકે. પેલો નાળિયેરનો ખોળ છે. હવે જો તમે ખોળ હાથમાં પકડો, તમે જો હજુ આની અંદર છે ને ઓઇલનું કન્ટેન્ટ છે, સારું એવું ઓઇલનું કન્ટેન્ટ છે. આની અંદર 15 થી 20% ઓઇલ હજુ આની અંદર રહેલું હોય કેમ કે ગાડીમાં એટલું બધું પ્રેશર ના આવે એટલા માટે આનામાં તેલ રહી જાય. બરાબર છે. એટલે તમારો ખોળ જે આપણે ગાય ભેંસને ખવડાવતા હોઈએ એ પણ ન્યુટ્રિશન વાળો. એ લોકોને ઓર્ગેનિક ખોળ મળે છે. ગાયો ભેંસોને માણસો આપીએ છીએ પણ અમે ગાયો ભેંસોને ઓર્ગેનિક ખાવાનું આપીએ છીએ. બરાબર છે. ઓકે. ચાલો હવે એ તો આવી ગયું. અહીંયા તમારી ઘાણી છે, ઘાણીમાં તેલ નીકળે છે. અત્યારે જોવા જઈએ તો કોપરાનું તેલ નીકળે છે, અને મગફળી બંને અત્યારે નીકળે છે. તેલ તો છે. અને આ જુઓ, આ 15 કિલો છે ને? આ 15 કિલો. ઓકે. એ ડોલનું વજન પણ સાથે આવી ગયું. એટલે 15 કિલો દાણા, ટોટલ 15 કિલો દાણા છે. આ દાણા છે G20 મગફળી છે. G20 સ્પેશિયલ આપણે ઉપલેટાથી લાવીએ છીએ, સોર્ટિંગ કરેલું.
અને A1 ગ્રેડ ક્વોલિટીની મગફળી આપણે વાપરીએ છીએ. બરાબર છે. 15 કિલો દાણા તમે લીધા અહીંયા, હા, તો એમાંથી આશરે કેટલું ઓઇલ નીકળશે? 15 કિલો દાણા આપણે ગાણીમાં નાખીએ ને ત્યારે 6.5 થી 7 કિલોની વચ્ચે તેલ નીકળે. બસ 45 થી 48% રેશિયો હોય તેલનો, એનાથી વધારે તેલ ના નીકળે. બરાબર. સારું કાઢવું હોય તો. પછી એની અંદર હું મોટા મશીનની અંદર એને પ્રેસ કરું ને તો મને 70 થી 70% તેલ મળે ઓછામાં ઓછું. પણ આપણે આનામાં બહુ ઓછું તેલ નીકળે, ઓકે, કેમ કે પ્રેસ ઓછું થાય એટલા માટે. હવે ધારો એકવાર ઓઇલ નીકળી ગયું, પછી તમે આવી રીતે એને સેટલ કરો છો. હા, જો એ આખી હું તમને પ્રોસેસ બતાવું કે ભાઈ બજારમાં જે તેલ મળતા હોય તો એ લોકો શું કરતા હોય, પહેલાં એને પ્રોસેસ કરે તેલને, પછી એને ફિલ્ટર કરે. હવે તેલ કેવી વસ્તુ છે કે તમે એનામાં જેટલી ઓછી પ્રોસેસ કરો ને એટલું એની અંદર બધા એના ન્યુટ્રિશન્સ બધા જળવાઈ રહે, તેલની શુદ્ધતા જળવાઈ રહે. આપણે ખાલી ગાણીની અંદર પ્રેસ કર્યું જ, ફિલ્ટરની પ્રોસેસ જ નથી કરતા. કોઈ ફિલ્ટર આપણી આ ફૂડ ગ્રેડની બધી અલગ અલગ તેલની ટાંકી છે. તમે આ બાજુ આવો તો હું તમને કપડાઓ બતાવું. એક કપડા આની અંદર કપડામાંથી ગાળીને નાખ્યું ને એ 1 અઠવાડિયા માટે રાખી દેવાનું સેટલ થવા માટે. જાડું તેલ નીચે બેસી જાય, પાતળું ઉપર આવી જાય. જો આ રહ્યું કપડું, આવી રીતે ખાલી કપડામાં ગાળીને અંદર નાખી દેવાનું. ઓકે, આ જુઓ છો ને, આ સિમ્પલ સુતરાઉ કાપડ છે. એને આવી રીતે ગાળી લેવામાં હોય એટલે જે મોટા પાર્ટિકલ્સ હોય ને તે ઉપર હોય, અને પછી જે અંદર મિક્સ થયેલા જે મોટા પાર્ટિકલ્સ હોય ને તે નીચે સેટલ ડાઉન થઈ જાય. સેટલ અહીંયા નીચે. 1 વીક સેટલ ટાઈમ હોય અમારો ટાંકીમાં કે ભાઈ ટાંકીમાં 1 વીક સેટલ કરવાનું. પછી આવી જ રીતે જ્યારે બોટલ ભરીએ ને તો કપડામાં ગાળીને બોટલ ભરવાની. ઓકે, એટલે 2 વાર ગળાય, ખાલી 2 જ વાર. એટલે પેલી ફિલ્ટરની પ્રોસેસ ના થાય. ફિલ્ટરની પ્રોસેસ થી શું છે, આની અંદર અમુક ફેટી એસિડ, પ્રોટીન, અમુક વિટામિન જે આપણા શરીરમાં રહેવા જોઈએ ને એ બધા પેલા પ્રોસેસથી બધું નીકળી જાય. બરાબર છે. એ તેલ તમને ચોખ્ખું દેખાય પણ એની અંદર પછી કશું રહેલું ના હોય કંઈ એમ. દરેક તેલને, જેમ કે નારિયેળનું તેલ છે તો નારિયેળના તેલને પણ આવી રીતે સેટલ ડાઉન થવા દેવું પડે. અને બીજું અહીંયા ખાસ તો તમારી પાસે સ્ટોક છે જ નહીં. સાચું કહો ને તો રીલ પછી તમે આગળ મને કીધું હતું કે રીલ પછી અમારી પાસે રેકમાં મૂકવા માટે કોઈ તેલ બચ્યું જ નથી. આ જે દેખાય છે ને ભાઈ તમારી સામે હવે છે. જે જો જીગરભાઈ આટલું તેલ છે ને આ પડ્યું ને આ બરોબર એટલું જ તેલ છે, બાકી કોઈ તેલ નથી. આ જે બને છે ને હવે જે અમે કસ્ટમરને તેલ આપીશું ને આ 1 થી 5 તારીખમાં બનેલું હશે ને એ જ તેલ હશે. કાલથી જ પ્રોડક્શન નવું ચાલુ કર્યું, એકદમ ફ્રેશ, એકદમ ફ્રેશ. આ 8મા મહિનાનું જ તેલ, કેમ કે આમાં જો તેલ જ નથી, તેલની ફેક્ટરીમાં તેલ જ નથી એવું કહો તો ચાલે. બરાબર છે. અને ઓર્ડર બી તમારે એવા ઓર્ડર એટલે આપણે મોટી મોટી સિટીમાંથી સુરત, અમદાવાદ, બરોબર છે. સુરતમાં આપણે અમારા એક મેન કહીએ તો ચાલે કે ભાઈ એ યોગ ગુરુ છે, રિયલ લાઈફ યોગા સેન્ટર વાળા, એમને અમારું તેલ બહુ બધા લોકો સુધી અમને પહોંચાડવામાં એમને મદદ કરી અમારી. સાંભળો, એટલે સુરતની અંદર જે તેલ ગયું ને એનાથી અમારી જોડે સ્ટોક ઓછો થઈ ગયો છે. બાકી અમે અત્યારે પ્રોડક્શન ફૂલ ફેઝમાં ચાલુ કરી દીધું છે. તમારો વિડીયો પચશે ને એટલે પહેલું અમને તેલ જોઈશે. નહીં તો તમારો વિડીયો ખાલી લોકો જોશે, તેલ નહીં મળે. જનરલી શું હોય છે કે આવી રીતે આપણે કોઈક વિડીયો બનાવવા માટે જતા હોય ને તો બધા ઓનર આમ વ્યવસ્થિત રીતે આમ રેકમાં અને બધે આમ સજાવી દેતા હોય છે. પણ મેં આવીને દીપકભાઈને એવું કીધું, દીપકભાઈ આ કઈ મટીરિયલ ક્યાં તમારું? દીપકભાઈ કીધું કે ભાઈ સાચું કહું ને તો મટીરિયલ બધું વેચાઈ ગયું છે અને નવો ફ્રેશ માલ અત્યારે બને છે. ઓકે, અને આ છે આપણું ગ્રાઉન્ડનટ ઓઇલ, એટલે કે જે મગફળીનું ઓઇલ છે ને એનું કેટલા લીટરનું છે? આ 1 લીટરનું પેકિંગ છે. આ 1 લીટરનું પેકિંગ છે. આ તમે જુઓ મગફળીનું અસલ ઘાણીનું તેલ. મારો જે પર્સનલ એક્સપિરિયન્સ કહું ને તો મેં આ તેલ યુઝ કર્યું છે અને આ તેલ યુઝ કરવાના એમ તો ઘણા બધા ફાયદા છે. પહેલો ફાયદો કે તમે ઘરમાં જે સ્ટાન્ડર્ડ કંપનીનું જે બી તમે કુકિંગ ઓઇલ વાપરતા હશો, ધારો કે 1-2 ચમચી તમે વઘારમાં નાખતા હશો તો આ 1 જ ચમચી યુઝ કરવાનું. એકમાંથી 2 ચમચી ઓટોમેટિક થઈ જશે. 30 થી 40% વપરાશ ઘટી જશે. હા, એટલું આ થિકનેસ છે આની. બરાબર છે. હવે તમે વિચારશો કે આવું કેવું તેલ, તો હું તમને બતાવી દઉં કે આ જ તેલની અંદર આ જે ડોળું ટેક્સચર દેખાય છે ને એની અંદર ન્યુટ્રિશન રહેલા હોય છે. ખાસ તો આ છે આપણે નિર્ગુણનું તેલ અને આ સ્ટાન્ડર્ડ કંપનીનું સિંગ તેલ. હવે તમે બેમાં ખાલી એનો કલર ડિફરન્સ જો, કલર ડિફરન્સ કેટલો છે, થિકનેસ તમારી આંગળીઓ આર પાર દેખાશે આ તેલમાં જો, બરોબર. અને આની અંદર પાછળ રાખો તમારો હાથ બી નહીં દેખાય એટલું થિકનેસ છે તેલની. તરીકે તમારા દાદી જે રહે છે એમની ઉંમર 100 વર્ષ, 105 વર્ષના છે મારા દાદી. 105 વર્ષના તમારા દાદી છે અને એ હંમેશા એટલે કે પહેલેથી ઘાણીનું તેલ જ ખાતા આવ્યા છે. એ અમને અમુક તો આની અંદર ગાણીમાં તેલ શરૂઆતમાં કેવી રીતે શું કરવાનું મેન્ટેન એમને અમને ટિપ્સ આપી છે. કેમ કે આજે 80 વર્ષથી જ્યારે કચ્છની અંદર એ લોકો રહેતા ત્યારે, અત્યારે તો હવે નથી પણ પહેલાં તો શું છે
પેલા મગફળીના દાણા જાતે પકાવેલા હોય, માથે બોરી મૂકીને જાય ગાણીવાળાને ત્યાં કઢાવતા હોય, પછી એક હાથમાં તેલ હોય ને એનો જ ખોળ પાછો લઈ આવે, ઘરે ગાયો બેસો ને ખવડાવો. પેલા આવી રીતે તેલ ખાતા હતા. આ લોકો વધારે આયુષ્ય છે એનું કારણ જ એ છે બધું ખાવાનું ઘરનું અને બધું ચોખ્ખું. અત્યારે તમે માર્કેટની અંદર 50% પ્લસ ખાવાનું ડુપ્લિકેટ મળે છે. સાચી વાત છે. ન્યૂઝમાં બધા જાણે છે ડુપ્લિકેટ ઘી બી મોલમાં મોટા મોટા મોલમાં મળે છે, પકડાય છે. ન્યૂઝમાંય કેટલું આવે છે, સોશિયલ મીડિયામાં બી કેટલું આવે છે. ઓકે ચાલો, તો હવે આપણે વાત કરીએ ને તો સિંગતેલની. સિંગતેલ તમારે 1 લીટરમાં અવેલેબલ છે, 1 લીટરમાં છે, 5 લીટરમાં છે અને 15 લીટરમાં છે. આ 5 લીટરનું છે, 5 લીટરનું કેન છે. ઓકે બરાબર. અને બીજું 15 લીટરમાં જે હમણાં જ ચાલુ કર્યું છે, 15 લીટરના ડબ્બા જે 15 લીટરનું અમારે તમારા વિડીયો પછી ચાલુ કરવું પડ્યું. લોકોની ડિમાન્ડ હતી કે 15. આપણા ગુજરાતી ફેમિલીમાં તો 5 જણાનું ફેમિલી હોય તો એ લોકો રોજ અઠવાડિયે 15 દિવસે 5 કે તમે 15 લીટર ચાલુ કરો, તમારે વિડીયો પછી ચાલુ કર્યું. બરાબર છે. ના બરાબર. હવે તમે વિચારતા હશો કે આટલું બધું તેલ તો પડ્યું છે, પણ આ તમને ખાલી બતાવવા માટે છે, બાકી ડબ્બા ખાલી છે. પ્રોડક્શન અંદર થાય છે, પ્રોડક્શન થશે પછી ડબ્બા ભરાશે, ત્યાં સુધી વિડીયો આપણો લાઈવ પણ થઈ જશે. તો આ 15 લીટરનું કેન છે, હવે અવેલેબલ છે નિર્ગુણ વુડ પ્રેસ ઓઇલમાં. સ્પેશિયલી આપણે વાત કરીએ તો ગ્રાઉન્ડનટ ઓઇલની. લોકો એવી બી કોમેન્ટ કરે છે કે આ તો બહુ મોંઘું છે. હા, મેઇન કોમેન્ટ એ છે કે આ તો બહુ મોંઘું છે, તો એનો તમે જવાબ આપજો આજે લોકોને. આજે એમનો જવાબ આપવા માટે જો તમારા વિડીયોમાં આપણે જ્યારે દાણા નાખ્યા ત્યારે આપણે અંદર માપીને નાખ્યા છે 15 કિલો. બરાબર. હવે બધા લોકોને ખબર જ હશે દાણા શું ભાવના માજારમાં મળે છે, તો આપણે એ લોકોને જ ગણતરી કરવાનું કહીશું કે ભાઈ અમે આટલા દાણા નાખ્યા, હવે તમે ગણી લો આટલા દાણામાંથી આટલું તેલ નીકળ્યું, તો સિંગ તેલની કિંમત કેટલી છે. કે ભાઈ આપણે A1 ક્વોલિટીના મગફળીના દાણા, સ્લો પ્રોસેસ. આપણે કંઈ આમ ઓટોમેટિક મશીન નથી કે ભાઈ આ ઓટોમેટિક મશીનમાં દાણા નાખ્યા ને એક સાઈડથી તેલ નીકળી ગયું. આ સ્લો પ્રોસેસથી તૈયાર થાય. 1 કલાકમાં 6 થી 7 લીટર તેલ નીકળે. બરાબર છે. તો હવે ઓછું તેલ ઓછું નીકળે, પ્રોડક્શન ટાઈમ વધારે લાગે, પણ જે નીકળે ને એ લોકો કહે છે ને એ ઘી કરતા પ્યોર આ તેલ હોય. બરાબર છે. સમજી લો. સમજી ગયા. બરોબર. ઓકે, હવે ખાસ તો આપણે ડિલિવરીની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી છે ને અત્યારે આપણે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી આપીએ છીએ. ઓલ ઓવર ગુજરાતમાં તમને મળશે. અમારે અત્યારે સુરત, અમદાવાદ ને વડોદરા, બરોબર, 3 જગ્યાએ તો અમારા પોતાના સ્ટોર બી ઓપન થઈ ગયા છે. 2 જગ્યાએ થઈ ચૂક્યા છે અને બીજા 2 જગ્યાએ આ વીકમાં થઈ જશે. સુરતમાં ભાઈ આપણે રિયલ લાઈફ યોગા સેન્ટર છે, એમના આખા સુરતમાં 5 યોગા સેન્ટર છે. તો હવે સમજી લો કે યોગા સેન્ટરવાળાએ અમને સામેથી અમને કીધું હતું કે ભાઈ આ પ્રોડક્ટ આપણે લોકો સુધી પહોંચાડવી છે. બરોબર. તો એમાં અમને એ લોકોની બહુ મોટી અમને એ લોકોનો સાથ સહકાર મળ્યો સુરતમાં. સુરતમાં બધા સેન્ટર ઉપર આપણું તેલ અવેલેબલ છે. બરાબર છે. બરોબર. અને ધારો કે હવે ઓનલાઈન કોઈકને મંગાવવું, જેમ કે કચ્છથી કોઈ જુએ છે, કોઈ પોરબંદરથી જુએ છે, કોઈ નવસારી, વાપી, વલસાડથી જુએ છે, તો એને તમે ડિલિવરી કેવી રીતે કરી? અમે લાસ્ટ ટાઈમ તમારા વિડીયોથી આ જે લોકોને અમે અમુક લોકો એવા જે 10-15 જણા કે વધીને 30 જણાને અમે તેલ નથી પહોંચાડી શક્યા કે ભાઈ અમારો આ કુરિયરવાળા ડિલિવરીવાળા સાથે ડિસ્પ્યુટ થઈ ગયો, એટલે પણ હવે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. અમે ઓલ ઓવર ગુજરાતમાં મિનિમમ 5 લીટર તેલ મંગાવીને એને અમે ફ્રી ડિલિવરી આપીશું. લગભગ આખા ગુજરાતમાં બહુ ઓછા લોકો જોડે હશે આપણા તેલને FDA અપ્રુવડ સર્ટિફિકેટ છે USA માટે. બરાબર. કેમ કે તમારો વિડીયો જોઈને ત્યાંથી બી USAથી બી મારી જોડે ફોન આવ્યા હતા. ભલે હજુ સુધી આપણે બહુ મોટો લોટ નથી મોકલાયો, પણ એક સેમ્પલનું 20 લીટરનું આપણે મોકલાયું છે. તો એના માટે આપણે FDAનું સર્ટિફિકેટ છે. આપણું તેલ ISO 22000 સર્ટિફાઈડ છે. બરાબર. GMP ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ છે. એટલે આ તેલને આપણે ઇન્ટરનેશનલ ગ્લોબલ લેવલ માટે જે સર્ટિફિકેશન જોઈએ ને એ બધું આપણે કરાવી લીધું છે કે ભાઈ તમારા વિડીયો જોયા પછી ગમે ત્યાંથી ઓર્ડર આવે તો અમે એને પહોંચાડી શકીએ. ના બરાબર છે. અને સાચી અને સારી વસ્તુને આપણે ખાસ તો પ્રમોટ કરીએ છીએ અને એમને પ્રાયોરિટી પણ રાખીએ છીએ કે એ વસ્તુ તમે ખાઓ, તમારા લોકો સુધી પહોંચે. જે મારા ફોલોઅર્સ છે એ લોકોને કંઈક તો ફાયદો થવો જોઈએ, તો એ ફાયદો તમે શું કરાવશો? જીગરભાઈ, તમારા જેટલા પણ ફોલોઅર છે ને બધા ફોલોઅર માટે આપણે આજે એક સ્કીમ આપીએ છીએ. તમે આપણે 15 લીટર છોડ દો. કોકને એમ લાગે કે ભાઈ 15 લીટર અત્યારે સ્ટાર્ટિંગમાં કેમ મંગાવો, આપણે 15 લીટર 5 લીટર ઉપર સ્કીમ આપીશું. ઓકે, 5 લીટર મિનિમમ 5 લીટર મંગાવો, 5 લીટર ઉપર આપણે એમને 200 ml ફ્રી આપીશું. અમારા નિર્ગુણને પેજને ફોલો કરે પ્લસ તમારા વિડીયો જોઈને આવ્યા હોય એમને. આ કોઈ જાહેરાત નથી આપણા, સમજો. આ તો આપણે શું કામ આપીએ છીએ?
એ લોકો આપણું તેલ એક વખત એમને ઓર્ગેનિક ઓઇલ આપણે ટેસ્ટ કરાવવું છે. બરાબર. બાકી આ મારા કોસ્ટિંગનું છે સાંભળો તો આપણે કસ્ટમરને એક વખત આપણે સ્વાદ ચખાડો છે ઓરિજિનલ સિંગ તેલ ઘાણીનું શું હોય છે એમ એટલા માટે. ઓકે. અને ધારો કે સિંગ તેલ હોય તો એની સેલ્ફ લાઈફ કેટલી હોય છે? આપણી જોડે ગવર્મેન્ટ માન્ય લેબનો 10 મહિનાનો સેલ્ફ લાઈફનો રિપોર્ટ છે. એ આપણે આપણા નિર્ગુણના પેજ ઉપર આપણે તમારો વિડીયો જોયા પછી આપણે એને શેર કરીશું. ઓકે. 10 મહિના સુધી કોઈ પણ પ્રકારનું કેમિકલ પ્રેઝર્વેટિવ નાખ્યા વગર 10 મહિના સુધી આ તમારું તેલ ચાલશે. બરાબર. અને 10 મહિના પહેલાં ખોરું થઈ જાય તો આપણે એમના ઘરે જઈને ડબ્બો લઈ આવીને એમને બીજો રિપ્લેસ આપી આવીશું ઘરે બેઠા, એમને લેવા નહીં આવવું પડે એટલે હું નહીં. ભાઈ જોરદાર. પણ 10 મહિનાની છે. હવે એક ડબ્બો હોય ફેમિલી હોય થોડો 10 મહિના ડબ્બો ચાલવાનો. બરાબર. પતી જ જાય ને 2-3 મહિનામાં પતી. કેમિકલ ને પ્રેઝર્વેટિવ નાખીને 2 વર્ષની સેલ્ફ લાઈફ કરવી અને કેમિકલ ખાવું એના વગર કેમિકલ વાળું ના ખાઈએ 10 મહિનાનું. બાકી કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈએ તો સ્ક્રીનની ઉપર છે ને તે કસ્ટમર કેર નંબર રિફ્લેક્ટ થાય છે. તમે બિંદાસ ફોન કરો, મારો રેફરન્સ આપજો કે જીગરભાઈનો વિડીયો જોયો છે, અમને આ તેલ વિશે થોડી ઇન્ફોર્મેશન આપો, આ તેલ અમને ઘરે કેવી રીતે મેળવી શકીએ, તો એ તમે કસ્ટમર કેર નંબર પર કોલ કરીને. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.